નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3 જોવાના છીએ. આગળના તમામ વિડીયોની લિંક પ્લેલિસ્ટમાં છે, જોઈ લે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. તો ABCD આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો. તો પહેલી જગ્યા AD બરાબર, તો તમે જુઓ તો અહીં AD, તો અહીંની સામેની બાજુ કઈ થશે? BC. તો અહીં શું આવશે? BC આવશે. કેમ? સામસામેની બાજુ છે. આ કઈ છે? સામસામેની બાજુ. પછી બીજું છે ખૂણો DCB. તો DCB, તો એનો સામેનો ખૂણો કયો થશે? આ થશે. એટલે DAB. તો અહીં લખો ખૂણો DAB, સામેનો ખૂણો થશે. પછી OC, તો OC તો OA આવશે. OA આવશે. વિકર્ણ છે, એકબીજાની દુભાગી. હવે માપખૂણો DAB, એટલે DAB એટલે આ ખૂણો, અને CDA એટલે આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણાનો સરવાળો કેટલો હોય વિદ્યાર્થી મિત્રો? આપણે ખબર છે 180 અંશ હોય. આગળ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. બરાબર છે. ચલો આગળ બીજો દાખલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું સમજાવીશ. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચલો અહીં જુઓ, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં XYZ ના મૂલ્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો, જો આ X છે, આ Y છે અને Z છે. અહીં B100 આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો છે, અહીં ઉપર કાગળ સીધો કરી નાખો. હવે અહીં માપ B બરાબર કેટલો છે? 100 અંશ છે. તો C કેટલો થશે? સોરી, C નહીં, X કેટલો થાય? તો આપણે જાણીએ છીએ કે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો 180માંથી 100 બાદ કરો તો કેટલો આવ્યો? 180માંથી 100 બાદ કર્યો એટલે 80 અંશ. તો એનું કારણ શું છે? તો બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ઓકે. હવે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા છે. આ 100 છે, તો Y કેટલો આવે? 100 આવે. તો ખૂણો Y બરાબર 100 અંશ. સામસામેના ખૂણા સમાન હોય. હવે જો કયું કયું આવી ગયું? X આવ્યો, Y આવ્યો, Z આવ્યો. હવે આ અને આ બંને સમાન. X હોય એટલો Z આવે. તો X કેટલા હશે? 80. તો Z 80 આવશે. તો Z અંશ 80. X અંશનો સામેનો ખૂણો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચારે ચાર ખૂણા શોધાઈ ગયા છે. અહીં લખી દઈએ જવાબ. ખૂણો X, ખૂણો Y, ખૂણો Z. ચલો X કેટલો લાયા? 80 અંશ. તો લખી દો 80 અંશ. Y કેટલો લાયા? 100 અંશ. અને Z કેટલો લાયા? 80 અંશ. તો 80 અંશ, 100 અંશ અને 80 અંશ. વિદ્યાર્થી મિત્રો, આવું લખીને હું મસ્ત બોક્સ બનાવી દેવાનું. એટલે તમારા સાહેબની નજર પહેલી અહીં પડે. એટલે આ બધું જોવું જ ને, ડાયરેક્ટ માર્ક્સ આપી દે તમે. ચલો, પહેલો પૂરો થયો. બીજો ભણીએ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો જુઓ. એમાં શું કીધું છે? ચલો બીજો. અહીં તમે જુઓ, આ 50 છે અને આ Y છે. બરાબર. તો આ ખૂણા કેવા થશે? પાસેના. પાસેના ખૂણા હોય વિદ્યાર્થી મિત્રો, તો કેવી રીતે ગણવું એ હું તમને સમજાવું છું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જુઓ તો પાસેના ખૂણા હોય, આ 50 અને Y એ કેવા હોય? 180 અંશ હોય. તો આ 50 છે, તો આ 130 થશે. તો અહીં લખીએ પાસેના ખૂણાનો સરવાળો બરાબર 180 અંશ. તો ખૂણો Y બરાબર કેટલો આવશે? 180માંથી આ 50 બાદ કરો એટલે 130 અંશ આવ્યો. કયો? ખૂણો Y. એટલે એક ખૂણો શોધાઈ ગયો. હવે Y અને X કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સરખા હોય. તો X પણ કેટલો આવશે? 130 અંશ. કેમ? સામસામેના ખૂણા. સામેના ખૂણા. ઓકે. હવે વિદ્યાર્થી, આ 50 છે, તો આ પણ 50 થશે. તો આ બંને રૈખિક જોડના છે. તો Z 180માંથી 50 બાદ કરવાના. તો Z બરાબર 180 ઓછા 50 આવશે. તો કેટલા આવશે? 130. રૈખિક જોડના ખૂણા હતા. તો વિદ્યાર્થી મિત્રો, 3 એ 3 મળી ગયા. અહીં જવાબ લખી દઉં.
ખૂણો એક્સ, ખૂણો વાય, ખૂણો ઝેડ. એક્સ કેટલા લાયા? 130 આવ્યો. વાય 130 આવ્યો અને ઝેડ 130 આવ્યો. બધા 130 આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ આપણું શું થઈ ગયું? જવાબ થઈ ગયો. ઓકે, ચલો જવાબ. હવે ત્રીજો દાખલો આવ્યો વિદ્યાર્થી મિત્રો. તમે અહીં જુઓ. આ 90 છે તો એક્સ કેટલો થશે? આ અભિકોણ છે તો 90. તો લખીએ ખૂણો એક્સ બરાબર 90, કૌંસમાં લખી દો અભિકોણ. હવે આ આખો કયો થયો? ત્રિકોણ થયો. તો ખબર છે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180°. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180°. તો એક્સ વાય, તો વાય શોધવાનું છે. તો ખૂણો વાય બરાબર કેટલો થશે? 180થી કેટલા બાદ કરવાના? આ 90 અને 3, 9, 10, 11, 12 બાદ કરો. 12 એટલે 120°. તો 180માંથી 120° જોઈએ તો 60°. તો ખૂણો વાય બરાબર કેટલો આવ્યો? 60°. તો ત્રણે વાય જે ઝેડ શોધવાનું છે, ઝેડ આપ્યું છે, તો ઝેડે આપ્યો છે. જુઓ, એક્સ 90 મળી ગયો, વાય 60 મળી ગયો. હવે ઝેડ, તો વાય અને ઝેડ છે એ કેવા છે? બંને સરખા થશે. કેમ? યુગ્મ કોણ છે. તો ઝેડ બરાબર 60°. કેમ ભાઈ? વાયનો યુગ્મ કોણ, અને યુગ્મ કોણ સરખા હોય. તો જવાબ આવી ગયો છે આપણે ત્રણે 3 ખૂણા. ખૂણો એક્સ, ખૂણો વાય, ખૂણો ઝેડ. એક્સ છે 90° છે, વાય 60° છે, ઝેડ એ 60° છે. બરાબર છે. અને એક સરસ મજાનું બ્લોક બનાવી દેવાનું. એટલે તમારો જવાબ કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો આગળનો દાખલો જોઈએ. આ રીતનો ચોરસ, લંબચોરસ છે. હવે અહીં જુઓ, આ 80 છે તો આ પણ 80 થશે. બંને સરખા હોય. આ બંનેનો સરવાળો કેટલો થાય? 80 છે તો આ થશે 100 થશે. આ 100 છે તો આ 100 થશે. આ 100 છે તો આ કેટલા થશે? 80 થશે. રૈખિક જોડના છે. તો એક્સ 100 આવી ગયું, વાય 80 આવી ગયું અને ઝેડ 80 આવી ગયું. જવાબ તો આવી ગયું, પણ પરીક્ષામાં આ રીતે તમે ડાયરેક્ટ લખો તો તમારા માર્ક્સ કાપી નાખે સાહેબ. કઈ રીતે લખાય? તો અહીં લખવાનું ખૂણો વાય બરાબર 80°. અહીં કૌંસમાં લખવાનું. કેમ? સામ સામેના ખૂણા. સામ સામેના ખૂણા. આવું એક્સ છે એ 180માંથી 80° બાદ કરો તો કેટલો આવ્યો? 100° આવ્યો. કેમ? પાસ પાસેના ખૂણાનો સરવાળો 180. પાસ પાસેના ખૂણાનો સરવાળો 180° થાય. એક્સે આવી ગયું, એક્સ વાય આવ્યો. ઝેડ શોધવાનું છે. ઝેડમાં શું હોય? આ ના સરખા હોય. બરાબર. એટલે આ બે રૈખિક જોડ, એટલે ઝેડ બરાબર 80° આવ્યો. રૈખિક જોડના ખૂણા. બસ આવું જવાબ લખી દઈએ. ખૂણો એક્સ, ખૂણો વાય, ખૂણો ઝેડ. એક્સ કેટલા લાયા? તો 100° લાયા. વાય 80° લાયા અને ઝેડ એ 80° લાયા. બસ આ રીતે બોક્સ બનાવી દેવા. ખ્યાલ આવી ગયો? 100, 80, 80. ચલો પાંચમું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો તમારા મિત્રો. ચલો પાંચમું જુઓ. પહેલાં હું ગણાવી જ દઈશ તમને. હું પાંચમામાં કેવું છે જુઓ. આ 112 છે. બરાબર. એટલે સામસામેના ખૂણા 112 થશે. એટલે આ 112 જ થાય વિદ્યાર્થી મિત્રો. હવે આ ત્રિકોણ થઈ જશે. ખ્યાલ આવે તમને? હવે આ ત્રિકોણનો સરવાળો કેટલો થાય? 180 થશે. આ રહ્યો. તો એક્સ કેટલો થાય? તો 112માં 40. આ રફકામમાં સમજાવું. 112 અને 40. 112 અને 40 એટલે 2, 4 ને 1 5 અને 152. હવે 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો 180માંથી 152 બાદ કરો એટલે 50, 60, 70, 30 એટલે કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 28 આવશે. એટલે આ એક્સ કેટલો આવ્યો? 28. એટલે એક્સ મળી ગયો. એક્સ અને ઝેડ બંને કેવા હોય? સરખા હોય. યુગ્મ કોણ છે એટલે આ 28 મળી ગયો.
બરાબર. તો બધા મળી ગયા આપણને. જો એક્સ 28 મળ્યો, વાય છે 112 મળ્યો અને ઝેડ 28 મળ્યો. બસ હવે આને વર્ણન કરવાનું છે. જો કઈ રીતે અહીં લખી દેવાનું ખૂણો વાય બરાબર 112 તો કૌંસમાં લખવાનું સામસામેના ખૂણા, સામેના ખૂણાના માપ સરખા હોય. ઓકે, ચલો આ પતી ગયું. હવે આ એક જાતનો ત્રિકોણ બની ગયો. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ. આપણે એક્સ લાવવાનું છે તો એક્સને રાખીએ. એક્સને 180માંથી કેટલા બાદ કરવાના? તો આ બંનેનો સરવાળો 112 અને 40 152 બાદ થશે. તો કેટલા થશે? 28 અંશ. તો એક્સ 28 આવ્યો. હવે એક્સ 28 આવ્યો તો ઝેડ 28 થાય. તો અહીં લખીએ ધેરફોર ખૂણો ઝેડ બરાબર 28 અંશ. કૌંસમાં શું લખીશું? એક ખૂણા એક્સનો યુગ્મ કોણ, કારણ કે યુગ્મ કોણની જોડ તો સરખી હોય. તો અહીં લખી દઈએ જવાબ ખૂણો એક્સ ખૂણો વાય ખૂણો ઝેડ. ઝેડ કેટલો લાયા? 28 અંશ. એક્સ કેટલો લાયા? 28 અંશ. એક્સ 28 અંશ અને વાય કેટલો લાયા? 112 અંશ. તો એક્સ 28 આવ્યો, ઝેડે 28 આવ્યો અને વાય 112 આવ્યો છે. અને એ આ બ્લોક બનાવી દેવા એટલે આપણી વાર્તા પૂરી થઈ જાય. ઓકે, ચલો આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે? ખાલી જગ્યા ટાઈપ છે. શું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? જો તો અહીં દોરી દઈએ પહેલા. એ બી સી ડી. તો વિદ્યાર્થી મિત્રો ડી વત્તા બી એ બી ડીસી બરાબર 8, એ ડી 4 અને બીસી 4.4. શું કહે છે? ડી અને બીનો સરવાળો 180 હોઈ શકે. આ બંનેનો સરવાળો, એક મિનિટ હો, તમને દેખાવું જોઈએ. ડી અને બી આમ આ બંને સરખા હોય તો આ 90 હોય તો આ પણ 90 હોય તો 90 90 180 થઈ જાય. એટલે જવાબ હા આવે. પણ દરેક વખતે બને એવું જરૂરી નથી. તો અહીં શું લખીશું? હા પણ દરેક વખતે જરૂરી નથી. એવું ન પણ બને. ચલો ઓકે. ઓકે જી. એ બી બરાબર ડીસી બરાબર 8. તો એ બી અને ડીસી બરાબર 8 આ તો હોઈ શકે. સમાંતર બાજુ એટલે સામસામેની બાજુની જોડ સરખી હોય. એડી 4 અને બીસી 4.4. ના, આ 4 હોય તો આ 4 જ હોય. તો અહીં શું લખવાનું? ના, કારણ કે બંને બાજુની જોડ કેવી હોવી જોઈએ? સમાંતર. અહીં એડી બરાબર નથી કેટલા? બીસી. આ બંને સરખા નથી. આ બંને સરખા છે એ બી ડીસી, પણ પેલું નથી. ચલો એ 70 છે તો આ 70 છે. સી 65 છે તો સી 65 છે. આવું બને? ના બને, કારણ કે બંને ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. એટલે અહીં ના આવશે. કેમ ભાઈ? તો ખૂણો એ ઇઝ નોટ ઇક્વલ ખૂણો સી. બંનેના માપ સરખા નથી માટે. ઓકે, ચલો ચોથું જુઓ. ચોથામાં એવું કહે છે કે એવો ચતુષ્કોણ તમારે દોરવાનો છે કે જે, જો એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય પરંતુ તેમાં સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. આવું કઈ ચતુષ્કોણ હોય? તો પતંગાકાર ચતુષ્કોણ. આનો જવાબ કયો આવે? પતંગાકાર ચતુષ્કોણ. પણ આપણે તો દોરવાનો કીધું છે તો અહીં જગ્યા છે, હું થોડું દોરી દઉં છું. પતંગાકાર ચતુષ્કોણમાં બે બાજુના માપ સરખા હોય. બરાબર છે. તો અહીં નામ આપી દઉં છું એ બી સી ડી. અહીં શું કહે છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરી સમાંતર ચતુષ્કોણના પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. તો આ અને આ બંને જોડ કેવી થઈ? સમાન થઈ. ઓકે, ચલો આગળ જોઈએ. પાંચમો જોઈએ. શું કહે છે પાંચમો દાખલો? સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2. તો ગુણોત્તર
3/2 છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. પાસ પાસેના ખૂણા હોય તેનો શું થાય ભાઈ? પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો આ 3x વત્તા 2x બરાબર 180. તો 5x બરાબર 180. 3 ને 2 5. તો x બરાબર 180 અંશ ભાગ્યા 5. પોચેકા પોચા પોત 10 પોત તરી 15 16 17 3 વધ્યા પોચ 36 36 આવ્યો. તો હવે આપણે અહીં 3x છે તો 3 ગુણ્યા 36. 3 6 18નો આંકડો વધી 1 3 તરી 9 ને 1 10. વરસાદનો થોડો અવાજ આવશે કારણ કે વરસાદ ચાલુ છે એટલે. 2x છે તો 2x કરીએ તો 2 ગુણ્યા 36 તો 36 તો 72. તો કયા કયા ખૂણા આવ્યા? 108 અંશ આવ્યો અને 72 અંશ આવ્યો વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે શું કીધું છે? ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. તો બધા જ ખૂણાના માપ લખવા હોય તો આપણે આવું લખી શકીએ. બધા જ ખૂણાના માપ બરાબર 108 અંશ 72 અંશ 108 અંશ અને 72 અંશ. આ જવાબ આવી ગયો એટલે એક સરસ મજાનો બ્લોક બનાવી દેવાનો. ઓકે. તો 5મો દાખલો તમારો ક્લિયર છે. ચલો 6થો જુઓ. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે. એટલે પાસ પાસેના ખૂણા કેવા છે? સમાન છે. ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. લખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. પાસ પાસેના ખૂણા બંને સરખા છે તો બંનેને x ધારી લઈએ તો 180 અંશ. x ને x 2x બરાબર 180 અંશ. બગડો ભગાઈ જશે ભાઈ. તો x બરાબર 90 અંશ થઈ ગયો ભાઈ. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે? બધા જ ખૂણાના માપ. તો બધા જવાબ બરાબર એક 90 હોય એટલે બધા 90 જ હોય. 90 90 90 અથવા બીજી રીતે લખવું હોય તો બધા જ કાટખૂણા એક રીતના લખી શકાય. 90 છે એટલે બધા જ કાટખૂણા થયા. તો આ આપણો વિદ્યાર્થી મિત્રો જવાબ છે. ઓકે. ચલો હવે 7મો દાખલો જોઈએ. 7મો શું કહે છે? બાજુમાં આકૃતિ આપેલી છે એના આધારે છે. જુઓ આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE આપેલ છે. તો આ જુઓ HOPE. હવે x y z ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મોનો ઉપયોગ કર્યો તે સમજાવો. તો કયા ખૂણા શોધવાના છે? x y અને z. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ. હું તમને શોર્ટમાં સમજાવતો જ જાઉં છું. આવા દાખલા કઈ રીતે ગણાય? અહીં તમે જુઓ આ 70 છે તો આ રૈખિક જોડનો ખૂણો થાય 70 એટલે આ 110 થશે. કારણ કે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. હવે આના ખૂણો સરખો એટલે x બરાબર 110 આવી ગયા. એટલે એક ખૂણો તો આપણને મળી ગયો કયો? x બરાબર 110. હવે તમે જુઓ તો આ આખો ત્રિકોણ બને. આ આમ કરીને આમ તો આ 110 હોય તો આ 40 છે. તો 110 અને 40 એટલે 150. હવે 180માંથી 150 બાદ કરો એટલે આ ખૂણો 30 અંશ આવી ગયો. વિદ્યાર્થી મિત્રો આ અને આ બે યુગ્મ કોણ કહેવાય? એટલે z બરાબર 30 અંશ આવી ગયો. સોરી હો. તો વિદ્યાર્થી મિત્રો z 30 આવ્યો. હવે આ પાછો ત્રિકોણ બની ગયો 110 અને 30 એટલે 140. તો બીજા y બરાબર કેટલા આવ્યા? 40 આવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો x પણ મળી ગયો, y પણ મળી ગયો અને આપણને z પણ મળી ગયો. બસ કરવાનું શું? આ જે આપણે ક્રિયા કરી એ આપણે લખવી પડે તો જ સાચા, બાકી ખોટા. કઈ રીતે લખાય? તો આપણે અહીં લખીએ. જે પ્રમાણે આપણે સ્ટેપ કર્યા એ પ્રમાણે આપણે હવે લખીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીં આ બે રૈખિક જોડ છે એટલે 110 થયો. તો આ કેટલો થયો? x 110. તો અહીં લખું ખૂણો x બરાબર 110 લખવાનું. સામ સામેના ખૂણા સમાન હોય. બરાબર છે. એક પતી ગયું. પછી શું કર્યું? આપણે આ ત્રિકોણ લઈ લીધો અને ત્રણેય ખૂણાનો લખીએ તો ત્રણેય ખૂણાના
માપનો સરવાળો બરાબર 180 અંશ થઈ ગયો. તો અહીં આપણે આ ખૂણો શોધવાનો છે. તો 110 40 આને કંઈક આપી દઈએ, આને એ કહી દઈએ. ચલો, તો ખૂણો એ બરાબર 180 અંશ ઓછા 110 અને 40 એટલે 150 અંશ. એ બરાબર કેટલા આવ્યા? 30 અંશ. હવે એ 30 આવ્યા તો ઝેડ 30 થશે. તો ધેરફોર ઝેડ બરાબર 30 અંશ આવશે. વિદ્યાર્થી મિત્રો, થોડું પવનના લીધે ઉડે છે, કંઈક મૂકવું પડશે. વિદ્યાર્થી મિત્રો, ઝેડ બરાબર કેટલો આવ્યો? 1 મિનિટ. તો 30 અંશ આવ્યો. કેમ? તો જુઓ અહીં આ બંને કેવા કહેવાય? યુગ્મ કોણ. તો અહીં લખી દેવાનું, યુગ્મ કોણના માપ સરખા હોય. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું? તો આ વત્તા આ ત્રણેયનો 180 બતાવ્યો. એટલે વાય શોધે તો વાય બરાબર 180 ઓછા આ કેટલા થાય? 110 અને 30 140 અંશ. તો વાય બરાબર 140માંથી 40 જાય એટલે 40 અંશ. બસ હવે બધા જવાબ આવી ગયા છે. તો જવાબ બરાબર ખૂણો એક્સ, ખૂણો વાય, ખૂણો ઝેડ. ચલો, એક્સ કેટલો લાયા આપણે? 110. વાય કેટલો લાયા? 40 અંશ. અને ઝેડ કેટલો લાયા? 30 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બોક્સ તમારે બનાવી દેવાનું છે. ઓકે. વિદ્યાર્થી મિત્રો, થોડો વરસાદનો અવાજ આવે છે, પણ તમને મારો અવાજ ભારે છે એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવશે. હવે 8મો દાખલો જોઈએ. નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક્સ અને વાય શોધો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ, પહેલો દાખલો ગણીએ. તો શું કહે છે? અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. તો આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓના માપ સરખા હોય. તો SN સમાંતર GU. ઓકે. તો આ કેટલા છે? બંને સરખાઓ. સમાંતર છે એટલે બાજુના માપ કેવા થશે? સરખા થશે. તો 3y ઓછા 1 બરાબર 26. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો 3y એમના એમ રાખીએ, 26 એમના એમ રહેશે. ઓછા 1 પેલી બાજુ જશે તો વત્તા 1 થશે. તો 3y બરાબર 26 ના 1 27. તો y બરાબર 27 એમના એમ રાખીએ અને આ 3 ભગાઈ જશે. 3 9 27. તો y બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 9 આવી ગયા. હવે x શોધીએ. તો જુઓ, એ જ રીતે અહીં લીટી કરી દઉં. SG અને NU સરખા થશે. SG બરાબર NU. ઓકે. NU. 3x બરાબર કેટલા છે? 18. તો અહીં લખીએ ધેરફોર 3x બરાબર 18. તો x બરાબર 18, આરે 3 ભગાઈ જશે. તો 3 6 18. તો x બરાબર કેટલા આવ્યા? 6 આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો છે આપણો. જવાબ બરાબર x બરાબર 6, y બરાબર 9. અને આ રીતે સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું છે. ઓકે. ચલો આગળ જોઈએ બીજો દાખલો. હવે વિદ્યાર્થી મિત્રો બીજા દાખલામાં શું છે? અહીં વિકર્ણોના દુભાગ્યે છે, એટલે y + 7 બરાબર 20 થશે. અને બીજું કયું થશે? x + y બરાબર 16 થશે. ઓકે. ચલો, તો અહીં વાયને એમના એમ રાખો, 20 એમના એમ +7 પેલી બાજુ જાય એટલે -7. તો y બરાબર 20માંથી 7 જાય તો કેટલા આવે? 13. એટલે y મળી ગયા આપણને કેટલા? 13. હવે વાયની કિંમત આપણે અહીં મૂકીશું. x એમના એમ, y કેટલા લાયા? 13 એમના એમ, 16 એમના એમ. તો ધેરફોર x બરાબર 16 તો એમના એમ, +13 પેલી બાજુ જોઈએ તો -13. તો 16માંથી 13 જાય એટલે 3. તો x બરાબર આપણને મળી ગયા. કેટલા મળ્યા? x બરાબર 3 અને y બરાબર 13. તો અહીં આપણે જવાબ લખી દઈએ. જવાબ બરાબર x બરાબર 3, y બરાબર 13 વિદ્યાર્થી મિત્રો. ઓકે. બીજાનો એ આવી ગયો. તો ત્રીજો દાખલો છે ને થોડો વિશિષ્ટ છે, બરાબર ધ્યાનથી જોઈએ. અહીં શું કહે છે? ઉપરની આકૃતિમાં RISK એટલે R I પછી અહીં S અને K
અને CLUE, તો CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો x શોધો. તો આપણે x શોધવો હોય વિદ્યાર્થી મિત્રો તો એક તો આ એસનું માપ જુઓ અને એક ઈનું માપ આવી જાય આપણી પાસે, તો આ ત્રિકોણ બની જાય. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 આપણે બતાવી દઈએ એટલે જવાબ આવી જાય. હવે તમે ધ્યાનથી જુઓ તો 70° હોય અને આ ખૂણો બંને કેવા હોય સરખા હોય એટલે 70 આવી જશે. ખ્યાલ આવે તમને? આ બંને ખૂણા તો સરખા જ હોય, 70 આવશે. હવે આ 120 છે તો આ કેટલો આવશે? આ બંને તો પૂરક હોય એટલે 120 એટલે આ 60 આવશે. હવે આ 60 હોય તો આ 60 આવી જશે x. તો 60 અને 70 130 તો x કેટલો આવશે? 50 આવશે. એટલે જવાબ આવી ગયો. પણ આપણે આને કંડાળવો પડે એટલે લખવો પડે. તો કઈ રીતે લખાય એ આપણે તમને શીખવાડીએ. ચલો એ સહેજ આગળ લઈ લઈએ એટલે મને લખતા ફાવે. ઓકે, ચલો 9મો દાખલો અહીં લખીએ. આ કે પછી આ કયો છે? કે બરાબર, આ કે પછી છે કે ભાઈ આ આર છે ને, RISK બરાબર આર છે. તો ખૂણો આર બરાબર કેટલો લાયા? 180માંથી 120 બાદ કર્યા એટલે 60° આવ્યો. કેમ? રૈખિક જોડનો ખૂણો. તો અહીં લખવાનું આવું ને તો માર્ક્સ કાપી દો સાહેબ. રૈખિક જોડના ખૂણા. હવે આ 60 આવ્યો તો એસ કેટલો આવ્યો? તો એસ એ બરાબર 60 આવ્યો. કેમ ભાઈ? સામસામેના ખૂણા. ચલો એ પતી ગયું. હવે એલ પછી ઈ બરાબર 70 આવશે. કેમ? એ સામસામેના ખૂણા. તો અહીં લખો સામસામેના ખૂણા. હવે આપણો ત્રિકોણ બની ગયો આવી રહ્યો. તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180. તો લખો ધેરફોર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180. તો આપણે શું શોધવાનું છે? x. તો 180માંથી આ બે ખૂણા બાદ કરી દો, 60 ને 70. 60 વત્તા 70 તો 180°. 60 ને 70 એટલે 130°. તો 50°. તો વિદ્યાર્થી મિત્રો x બરાબર કેટલા આવી ગયા આપણી પાસે? 50°, જે જવાબ માગ્યો હતો. ઓકે, ચલો 9 દાખલા પૂરા થયા. આગળ લઈએ 10મો. નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? તો તમે જુઓ આ આકૃતિની વાત કરેલી છે. સમલંબ ચતુષ્કોણ કઈ રીતે છે એ સમજાવવાનું છે અને પછી આપણે જવાબ આપવાના છીએ. કેમ? તો અહીં જુઓ તો સમાંતર કઈ બાજુ છે? તો આ બાજુ અને આ સમલંબ ચતુષ્કોણમાં એક બાજુની જોડ સમાંતર હોય. તો અહીં લખીએ NM, ઊભી બે લીટી કરો એટલે સમાંતર KL. એક તો આ બાજુ સમાંતર છે. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? તો આ લખાઈ ગયું NM સમાંતર KL. કઈ રીતે? તો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180° થાય છે. તો આ લખ્યા પછી જે ઉપર લખું છું એ તમારે લખવાનું. અહીં અંત સમ્મુખ કોણોનો સરવાળો 180 એટલે 180° થાય છે. ધેરફોર KLMN એ સમલંબ ચતુષ્કોણ છે. ડન? બસ આટલું જ લખવાનું છે. હવે 11મો જુઓ. 11માં વિદ્યાર્થી મિત્રો શું કહે છે? આકૃતિ 3.27 એટલે આ AB સમાંતર DC. તો આ AB સમાંતર DC હોય તો C શોધો. B આપેલો છે તો C શોધવાનો. તો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. 120 છે તો આ કેટલો થશે? 60°. લો જવાબ આવી. તો પણ લખવાનું છે એ કઈ રીતે લખાય હું તમને બતાવી દઉં છું. અહીં જગ્યા નથી એટલે આપણે પૂરા કાગળમાં જ લખીશું. અહીં લખી દો 11મો. અહીં પાસેના ખૂણાનો સરવાળો બરાબર 180. ઓકે, તો આપણે કયું શોધવાનું છે? ખૂણો C બરાબર 180માંથી ખૂણો B બાદ કરવાનો છે. તો 180°. B કેટલો છે? 120°. તો 60°. આ વિદ્યાર્થી મિત્રો આપણો
જવાબ આવી ગયું છે. ઓકે, ચલો 12મો જોઈએ. 12માં શું કે આકૃતિ 3.28 એટલે આ એસપી સમાંતર આરક્યુ. તો એસપી અને આરક્યુ બે સમાંતર છે. ખૂણો પી અને એસનું માપ શોધો, એટલે એક આ શોધવાનો છે અને એક આ શોધવાનો છે. જો તમે ખૂણો આર શોધતા હોય તો માપ ખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિઓ હશે એવું તમને પૂછેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે ધ્યાનથી જુઓ. આ 90 છે, તો આ કેટલો થાય? 90 90 180 એટલે આ 90 થવાનું. એસ 90 મળી. પી કેટલો? તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ પી તો કેટલો થશે? આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થવાનું છે. બરાબર છે? બરાબર. પી અને ક્યુનો સરવાળો 180 આ 30 છે, તો આ કેટલો થાય? 50. તો બંને ખૂણા આપણને મળી ગયા છે. ઓકે, એટલે આપણો દાખલો પૂરો છે. પણ લખાય કઈ રીતે હું તમને સમજાવી દઉં છું. 12મો દાખલો. આ એસ અને આર 180 થાય. ખૂણો એસ વત્તા ખૂણો આર બરાબર 180. તો એસ કેટલો છે શોધવાનો છે, તો એસને પડ્યા રાખો 180. આર પેલી બાજુ જાય માઇનસ એટલે 90. તો બરાબર એસ કેટલો આવ્યો? 90°. તો એક જવાબ આવી ગયો, એસ બરાબર 90°. હવે વિદ્યાર્થી આ બંનેનો સરવાળો કેટલો થાય? પી અને ક્યુનો એ પી વત્તા ક્યુ 180° થાય. તો ખૂણો પી બરાબર 180 અને ક્યુ કેટલા? 130 છે. તો ખૂણો પી બરાબર કેટલો થશે? 50°. તો બંને જવાબ આવી ગયા. પી 50° અને એસ 90°. એ વિદ્યાર્થી મિત્રો વિડીયો 35 મિનિટનો થયો છે, પણ આખો સ્વાધ્યાય પૂરો કર્યો છે. લાઈક કરો અને શેર કરો.